Hello students, once again welcome back in the session of PSS. Students, right now we started with the unit number 1, that is sales organization. Unit 1 consists of 3 chapters. જેમાં 3 chapters છે. First chapter was sales organization, second chapter was sales manager. Both are completed. Now from today we are going to start with the chapter number 3, that is sales routine. Sales routine means what, students? Generally, in every time or at every time while selling the goods, which regular process or which regular routine followed by the company. જ્યારે કોઈ પણ કંપની છે એમના ગુડ્સને સેલ કરે છે, રાઈટ, કસ્ટમરને સેલ કરે છે, એટ ધેટ ટાઈમ એ કોઈ પણ કસ્ટમર હોય પણ સેલિંગ માટેની એક સિમ્પલ અને રેગ્યુલર કઈ પ્રોસેસ એટલે કે રૂટીન છે એ ફોલો કરે છે કે એવરી ટાઈમ કોઈ પણ સેલ્સ હોય એ આ જ ઓર્ડરમાં એમની પ્રોસેસ છે એ રૂટીન છે એ કમ્પ્લીટ થવું જોઈએ, રાઈટ. So first of all we will see the meaning of sales routine. Read the paragraph. The final objective of any business unit is to profitably sell the product or service. The quantum of sale depends upon the efficiency of this department. Definitely, right? કે કોઈ પણ બિઝનેસ છે એમનો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઓબ્જેક્ટિવ શું હોય? ટુ અર્ન ધ ઇનફ પ્રોફિટ, રાઈટ. ઇનફ એવો પ્રોફિટ છે અર્ન કરવું, અને પ્રોફિટ અર્ન કરવા માટે શું કરશે? મેક્સિમમ સેલિંગ, રાઈટ. સો અને તમારું સેલિંગ છે એ કેટલું થશે, રાઈટ, કે વધુ સેલિંગ થશે, ઓછું સેલિંગ થશે, એ શેના ઉપર ડિપેન્ડ કરે છે? ઇટ ડિપેન્ડ્સ અપોન ધ એફિશિયન્સી ઓફ ધ સેલ્સ ડિપાર્ટમેન્ટ. તમારો સેલ્સ ડિપાર્ટમેન્ટ કેટલો એફિશિયન્ટ છે. એડવર્ટાઇઝિંગ હોય, પેકેજિંગ હોય, સેલ્સ પ્રમોશન હોય, આફ્ટર સેલ સર્વિસ હોય, રાઈટ, બધી બાબતમાં તમારા સેલ્સ ડિપાર્ટમેન્ટની એફિશિયન્સી કેવી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. સો ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ ડિસાઇડ ધ સેલ્સ પ્રોસિજર એન્ડ સેલિંગ ટેકનિક્સ. એટલે કોઈ પણ કંપની હોય સ્ટુડન્ટ્સ, એમની સેલ્સ માટેની એક પેટર્ન છે એ ફિક્સ હોય કે અમારા કંપનીની પોલિસી છે કે સેલિંગ છે એ આ જ પ્રોસેસથી કરશે. કે પહેલાં એમનો તમને ઓફિશિયલ મેઇલ મળે કે લેટર મળે, પછી એમનો ઓર્ડર પ્લેસ થાય, પછી 50% કે 100% તમે પેમેન્ટ કરો, પછી અમે અહીંથી ગુડ્સ છે ડિસ્પેચ કરીએ. ઇન શોર્ટ, ધ હોલ selling process is fixed by the company, right? It is very necessary to understand the customer psychology to stimulate a positive impact. Such a positive impact can be raised through the advertising so that maximum sales can be generated. તમારા સેલિંગ પ્રોસેસ પરથી કોઈ પણ કસ્ટમર છે એ જજ કરી શકે કે હાઉ મચ એફિશિયન્ટ ઇઝ યોર સેલિંગ પ્રોસેસ. તમારી સેલિંગ પ્રોસેસ છે એ કેટલી વ્યવસ્થિત છે, રાઈટ. જે કંપની ઓર્ડર પ્લેસ કર્યા પછી ટાઈમે રિપ્લાય ન આપતી હોય, રાઈટ, અથવા તો પેમેન્ટ કર્યા પછી ટાઈમે ગુડ્સ ડિલિવરી ન આપતી હોય, તો એનાથી કોઈ પણ કસ્ટમર ઉપર એ પોઝિટિવ ઇમ્પેક્ટ આવે નહીં. ઇટ વિલ ક્રિએટ ધ નેગેટિવ ઇમ્પેક્ટ ઇન ધ માઇન્ડ ઓફ કસ્ટમર. તો તમારી સેલિંગની જે પ્રોસેસ છે એ એકદમ વ્યવસ્થિત અને ટુ ધી પોઈન્ટ હોવી જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ રિસિપ્ટ ઓફ ધી ઓર્ડર્સ by the sales department from the customers is the beginning of the sales procedure. Students, important line છે, નોટ ડાઉન કરજો, રાઈટ. તમારા સેલિંગની પ્રોસેસ એટલે કે સેલ્સ પ્રોસિજર સ્ટાર્ટ ક્યારે થાય? વન્સ યુ વિલ રિસીવ ધ રિસિપ્ટ ઓફ ઓર્ડર ફ્રોમ યોર કસ્ટમર. તમને તમારા કસ્ટમર પાસેથી ફાઇનલ ઓર્ડર છે મળે છે ત્યારે તમારી સેલિંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય. એઝ પર ધી ઓર્ડર, ગુડ્સ આર પેક્ડ એન્ડ ડિસ્પેચ્ડ. મની ઇઝ ટ્રાન્ઝેક્ટેડ એન્ડ કસ્ટમર ઓબ્જેક્ટિવ્સ આર સોલ્ડ. એક વખત ઓર્ડર રિસીવ થાય એટલે ગુડ્સનું પેકિંગ થાય, ડિસ્પેચ થાય, તમને મની ટ્રાન્સફર થાય અને કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે. આફ્ટર કલેક્ટિંગ ઓલ ઇન્ફોર્મેશન અબાઉટ કસ્ટમર્સ, proper filing and maintaining the information is also included in the selling process. Once you will do the transaction with your customer, તમારા કસ્ટમરની તમામ ઇન્ફોર્મેશન એ તમારે પ્રોપર ફાઇલિંગ અને રેકોર્ડ્સ છે એમના મેન્ટેન કરવાના છે કે એમની તમે સેપરેટ ફાઇલ છે રેડી કરો. એની સાથેના તમામ ટ્રાન્ઝેક્શન કઈ ડેટના, ક્યારે, કઈ અમાઉન્ટથી, કયા વેથી થયેલા છે, રાઈટ. સો ઓલ રેકોર્ડ્સ આર મેન્ટેન્ડ ઇન અ સેપરેટ ફાઇલ.
Small business may have the simple selling process, but there may be complex and lengthy process for the large business having mass production and whose customer base is spread to many geographical miles away. Right? Say for an example, તમારે રાજકોટ સિટીમાંથી જ કોઈ ઓર્ડર છે એ પ્લેસ કરવો છે. તમે રાજકોટના જ છો, રાજકોટમાંથી જ કોઈ કંપની કે કોઈ બિઝનેસ છે ત્યાંથી તમે ઓર્ડર પ્લેસ કરો છો, તો તમને ડિલિવરી છે ગુડ્સની એ વિધિન 1 ડે છે ઓર વિધિન 2 ડેઝ એ થઈ જાય, રાઈટ. બટ વેન ધ કસ્ટમર ઇઝ ક્વાઇટ અવે ફ્રોમ યુ, કસ્ટમર તમારાથી ખૂબ દૂર હોય, દેટ મીન્સ આઉટ ઓફ સ્ટેટ છે, આઉટ ઓફ કન્ટ્રીથી તમને કોઈ ઓર્ડર રિસીવ થાય છે, તો એ ઓર્ડર ડિલિવરીમાં ટાઈમ કેટલો લાગશે, કયા ટ્રાન્સપોર્ટેશન મોડથી તમને ગુડ્સ ડિલિવર થશે, એ બધું છે એ ફિક્સ હોવું જોઈએ એન્ડ ધેટ્સ વાય ઇટ વિલ ટેક અ ટાઈમ. એટલે જ એમાં કદાચ ગુડ્સ ડિલિવરી માટે ટાઈમ પણ કેવો લાગે, વધારે. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, આ સમજાય છે, રાઈટ. સો this is the basic meaning of sales routine, right? Now we will see the stages of sales routine. આ બે જ ટોપિક આપણે અહીંયા સ્ટડી કરવાના છે સ્ટુડન્ટ્સ, રાઈટ. ફર્સ્ટ વન ઇઝ, નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો સ્ટુડન્ટ્સ. ટોપિક્સ ટુ બી કવર્ડ, topics to be covered. First one is meaning and second one is stages of sales routine, or we can say sales procedure. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, આ સમજાય છે, રાઈટ. આ બે જ મિનિંગ, બે જ ટોપિક તમારે આ ચેપ્ટરમાં સ્ટડી કરવાના છે. The first we have studied meaning of sales routine. Now we will see the stages of sales routine or sales procedure. સેલ્સ રૂટીન હોય એમાં કેટલા સ્ટેજીસ હોય અથવા તો સેલ્સ પ્રોસિજર કઈ રીતે થાય, રાઈટ. ફર્સ્ટ વન ઇઝ રિસિપ્ટ ઓફ ઓર્ડર્સ ફ્રોમ કસ્ટમર્સ. ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ સેલિંગ પ્રોસેસ. તમારી સેલિંગ પ્રોસેસ છે અહીંયાથી સ્ટાર્ટ થાય, ક્યારે કે જ્યારે કસ્ટમર ઓર્ડર છે પ્લેસ કરે. ઓર્ડર્સ આર રિસીવ્ડ ઇન 2 ways. ઓર્ડર્સ બે રીતે મળે કોઈ પણ કંપનીને. ફર્સ્ટ થ્રુ સેલ્સમેન, સેકન્ડ બાય કસ્ટમર્સ. કાં તો કંપનીને સેલ્સમેન થ્રુ ઓર્ડર મળે અથવા તો ડાયરેક્ટ કસ્ટમરો છે ઓર્ડર પ્લેસ કરે. વેન ઓર્ડર્સ આર રિસીવ્ડ થ્રુ ધ સેલ્સમેન, જ્યારે તમને કંપનીના એટલે કે સેલ્સમેન થ્રુ ઓર્ડર રિસીવ થાય છે ત્યારે એક એનો બેનિફિટ શું છે સ્ટુડન્ટ્સ, ધ કસ્ટમર આર ઓલરેડી ટોલ્ડ અબાઉટ ધ પ્રોડક્ટ યુટિલિટી એન્ડ ફીચર્સ, ઇટ્સ ક્વોલિટી એન્ડ ડિઝાઇન. ત્યારે કસ્ટમરને તમારા પ્રોડક્ટની ક્વોલિટી કેવી છે, ડિઝાઇન કેવી છે, એમના ફીચર્સ ક્યાં છે, એમની યુટિલિટી એટલે કે ઉપયોગિતા શું છે એ પહેલેથી ખ્યાલ હોય. કેમ તો કે સેલ્સમેન એને બધું જ એક્સપ્લેન પહેલાં જ કરી દીધું હશે અને એનાથી જો એ સેટિસ્ફાઈ હોય તો જ પછી એ ઓર્ડર પ્લેસ કરે, રાઈટ. બટ વેન કસ્ટમર્સ પ્લેસ ડાયરેક્ટ ઓર્ડર્સ, રાઈટ, જ્યારે કસ્ટમર ડાયરેક્ટ પોતે ઓર્ડર પ્લેસ કરે ત્યારે શું હોય, ઇટ ઇઝ ધેટ એડવર્ટાઇઝમેન્ટ હેઝ પ્રોવાઇડેડ ધેમ વિથ ધ રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન. એ જનરલી ડાયરેક્ટ ઓર્ડર ક્યારે મૂકે, જ્યારે એણે તમારા પ્રોડક્ટની ક્યાંય પણ એડવર્ટાઇઝમેન્ટ છે જોયેલ હોય ત્યારે. હવે એડવર્ટાઇઝમેન્ટમાં તમે ક્યારે ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આપો નહીં, બેઝિક ડિટેલ્સ હોય, ક્લિયર. તો ત્યારે તમને કસ્ટમરને થોડીક રિક્વાયર્ડ ઇન્ફોર્મેશન હોય તો એ આપવી પડે. મેની ઇન્સ્ટિટ્યુશન્સ insist the order to be received through their built-in order for big institution. Take orders through their order for this in this form. ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન શું છે એ જનરલી ઓર્ડર એમના સેલ્સમેન થ્રુ લેતા હોય, રાઈટ. એમના સેલ્સમેન થ્રુ જ એ ઓર્ડર છે રિસીવ કરતા હોય અને ઓર્ડરમાં ડિટેલ્સ કઈ હોય, ધ નેમ ઓફ ધ કસ્ટમર, એમનું નામ, એડ્રેસ, ટાઈપ ઓફ પ્રોડક્ટ, એ પ્રોડક્ટનું ડિસ્ક્રિપ્શન, એમની પ્રાઇસ, ક્વોલિટી, મોડ ઓફ ટ્રાન્સપોર્ટ એટલે કે કઈ રીતે મોકલવામાં આવશે, રોડ ટ્રાન્સપોર્ટ હશે, રેલવે થ્રુ, એર ટ્રાન્સપોર્ટ કે પછી શિપ થ્રુ, પછી એનું પેકિંગ, ઇન્સ્યોરન્સ હશે કે નહીં તો એની ટર્મ્સ એટસેટ્રા આર ઇન્ક્લુડેડ. The salesman maintains 3 copies of such order forms and takes the signature of the customers after receiving the order. સેલ્સમેન શું કરશે, એને જેવો આ ઓર્ડર છે મળે છે એટલે એક ઓર્ડર ફોર્મ હશે, એ ઓર્ડર ફોર્મની 3 કોપી એ બનાવશે અને ઓર્ડર ફોર્મની 3 કોપીમાં
એ કસ્ટમરના સિગ્નેચર છે ત્રણેયમાં લઈ લેશે, જેથી કરીને કસ્ટમર તરફથી એ ક્લિયર થઈ જાય કે કસ્ટમરે ઓર્ડર છે એ મૂકી દીધું છે. આ ખ્યાલ આવે છે કે કસ્ટમર હેઝ પ્લેસ ધી ઓર્ડર. ક્લિયર? તો ઓર્ડર ફોર્મની 3 કોપીઝ રાખશે અને ત્રણેયમાં કસ્ટમરની છે સિગ્નેચર લેશે. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ સ્ટેજ ઓફ સેલ્સ રૂટીન. શું છે? રિસિપ્ટ ઓફ ઓર્ડર્સ ફ્રોમ કસ્ટમર. નેક્સ્ટ ઇઝ ઇન્ક્વાયરી લેટર્સ ફ્રોમ કસ્ટમર્સ. સપોઝ કોઈ કસ્ટમર એ ડાયરેક્ટ ઓર્ડર પ્લેસ કરે છે, તો એ ઓર્ડર પ્લેસ કરતા પહેલા કેટલીક ગુડ્સ રિલેટેડ છે ઇન્ક્વાયરી કરશે. વાય? બીકોઝ જનરલી કસ્ટમર કોઈ એડવર્ટાઇઝમેન્ટ જોઈને જ્યારે તમને ગુડ્સ ઓર્ડર કરે છે, ત્યારે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ એને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળેલી હશે નહીં. કદાચ એના બેઝિક ફીચર્સ એમના આઈડિયા આવેલા હશે, બટ એની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન હશે નહીં. અને એટલા માટે જ એ શું કરશે? ઇન્ક્વાયરી લેટર્સ છે એ મોકલશે. ઇન ટુડેઝ ટાઈમ, કદાચ આજના જે ટાઈમ પ્રમાણે એ લેટર્સ નહીં પણ એ શું કરે? ઇન્ક્વાયરી મેલ કરશે કંપનીને. એક ઈમેલ કરશે કે જેમાં એ ઇન્ક્વાયરી કરશે ગુડ્સ રિલેટેડ. રીડ ધ પેરેગ્રાફ. Generally, potential customers write letters asking for information about the product, its type, delivery time, etc. હવે જનરલી કોઈ પણ કસ્ટમર એ ઇન્ક્વાયરી માટે શું કરે? તો કે ઇન્ક્વાયરી માટે કોઈ પણ મેલ કરશે કંપનીને, અને મેલમાં કઈ ટાઈપની ડિટેલ્સ છે એમને ડિમાન્ડ કરે કે આ પ્રોડક્ટ કઈ છે, કેટલી ક્વોન્ટિટીમાં મળે છે, ક્વોલિટી શું છે, એમની પ્રાઇસ શું છે, ડિલિવરી ટાઈમ. ઇફ આઈ વિલ પ્લેસ ધ ઓર્ડર, જો હું ઓર્ડર પ્લેસ કરું છું તો મને આ ગુડ્સની ડિલિવરી કેટલા ટાઈમમાં મળશે. રાઈટ? ઓલ થિંગ્સ આર આસ્ક્ડ. These letters are of great value to customers. Satisfactory replies of such letters generate customers for the company. આ લેટર્સ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કસ્ટમર માટે. વાય? બીકોઝ જો એ લેટર્સ એ મેલનો કંપનીએ ઇમિડિયેટ અને વ્યવસ્થિત આન્સર આપેલો છે, તો તરત જ કસ્ટમર છે એને એક ટ્રસ્ટ ક્રિએટ થશે. રાઈટ? કે કંપની ટાઈમે રિપ્લાય આપે છે તો ટાઈમે ગુડ્સ ડિલિવરી પણ કરશે. એક ટ્રસ્ટ બિલ્ડઅપ થશે એન્ડ ધેન customer will directly place the order. So, the institution should type attractive and creative answer. અને એટલા માટે જ કોઈ પણ કંપનીએ એ વ્યવસ્થિત રીતે આન્સર છે ફ્રેમ કરીને આપવાનો છે. Along with the letters, the customer should be sent brochure, bulletin, information displaying the product, its uses, etc. જો પોસિબલ હોય તો કંપનીએ જ્યારે એમનો રિપ્લાય કરે એ મેલનો જે આન્સર મોકલે છે એની સાથે કંપનીનું બ્રોશર છે એ પણ મોકલી શકે કે અમારી પાસે આ ટાઈપની પ્રોડક્ટ્સ છે, તમારે બીજી કોઈ પ્રોડક્ટ્સ પણ જો સાથે ઓર્ડર કરવી હોય તો તમે કરી શકો છો. કંપનીનું કોઈ બુલેટિન છે, મેગેઝિન છે, એ સિવાય કોઈ પેમ્પલેટ છે, ઇન્ફોર્મેશન છે, એ બધું છે એ સાથે હોય તો મોકલવું જોઈએ. The customer should be made believe that the institution is genuinely interested to sell the product and satisfy the customer. કસ્ટમરને એક ટ્રસ્ટ બિલ્ડઅપ થવો જોઈએ કે નો, કંપની ઇઝ સિરિયસલી ઇન્ટરેસ્ટેડ ઇન હિમ ઓર હર, કે કંપનીને એમના ઓર્ડરમાં ઇન્ટરેસ્ટ છે. એવું નહીં કે તમારા ઓર્ડરમાં કંપનીને ઇન્ટરેસ્ટ નથી. રાઈટ? એન્ડ ઇફેક્ટિવ અપીલ શુડ બી મેડ સો એઝ ટુ ઇન્ડ્યુસ ધ સાયકોલોજી ઓફ ધી કસ્ટમર્સ. સો સચ લેટર્સ શુડ બી રિટન યુઝિંગ પોલાઇટ વર્ડ્સ. એટલે આવા લેટર્સની લેંગ્વેજ એ કેવી હોવી જોઈએ? પોલાઇટ લેંગ્વેજ, પોલાઇટ વર્ડ્સ યુઝ કરવા જોઈએ. So this is the second stage. Third one is reports sent by salesmen. However, number of salesmen working in your company, right? ગમે તેટલા salesmen તમારી કંપનીમાં વર્ક કરતા હોય, but after a certain time or regular intervals, salesmen should send a sales report to the top level. કંપનીએ એમના કંપનીના સુપિરિયરને, એટલે કે સેલ્સમેને એમના સુપિરિયરને ટાઈમે સેલ્સ રિપોર્ટ છે મોકલવા જોઈએ. વાય? The salesman's report is an effective instrument to get information about the progress of salesman. સેલ્સ રિપોર્ટમાં શું હોય કે સેલ્સમેન છે એમનું સેલ્સ એ કેટલું થયું છે અને સેલ્સ પ્રોગ્રેસ છે એ એમાં મેન્શન કરી શકે. As per the company's format, the salesman should send the company's report in the form of daily, weekly or fortnightly. Right? સેલ્સમેન આ સેલ્સ રિપોર્ટ ક્યારે મોકલશે? ડેલી પણ મોકલી શકે, વીકલી પણ મોકલે અને ફોર્ટનાઇટલી
આફ્ટર એવરી 15 days પણ મોકલી શકે. ડિપેન્ડ્સ ઓન ધ કંપની પોલિસી. કંપનીની જે પણ પોલિસી હોય એ રીતે મોકલવાનો રહેશે. કંપનીના સેલ્સ રિપોર્ટનું ફોર્મેટ પણ ફિક્સ જ હોય, ખાલી સેલ્સમેને રિપોર્ટ ફિલઅપ કરી અને એ સેન્ડ કરવાનો હશે. થ્રુ સચ રિપોર્ટ ધ સુપિરિયર્સ આર એબલ ટુ નો ઇન વિચ રિજન. સુપિરિયર મીન્સ હાયર લેવલ ઓથોરિટી. એમને આઈડિયા આવશે આ રિપોર્ટ થ્રુ કે કયા એરિયામાં સેલ્સમેન અત્યારે વર્ક કરે છે, વિચ ટાઈપ ઓફ પોટેન્શિયલ કસ્ટમર્સ ટુ બી કોન્ટેક્ટેડ, કયા કસ્ટમર્સને કોન્ટેક્ટ કરવામાં આવે છે, વોટ વોઝ ધ આઉટકમ ઓફ ધ કોન્ટેક્ટ. તમે કોન્ટેક્ટ કરો છો કસ્ટમરને તો એનું રિઝલ્ટ શું આવ્યું છે એ પણ તમારે સેલ્સ રિપોર્ટમાં મેન્શન કરવાનું રહેશે. હાઉ મેની ઓર્ડર્સ વેર રિસીવ્ડ. લાસ્ટ 15 ડેઝમાં કે વીકમાં કેટલા ઓર્ડર્સ તમને મળેલા છે. વોટ વેર ધ રીઝન્સ ફોર નોટ ગેટિંગ ધ ઓર્ડર્સ. જો ઓર્ડર નથી મળતા તો એ પાછળના રીઝન્સ ક્યાં છે. કસ્ટમર્સ વ્યૂઝ રિગાર્ડિંગ ધ પ્રોડક્ટ ક્વોલિટી. પ્રોડક્ટની ક્વોલિટી રિલેટેડ ઓપિનિયન શું છે કસ્ટમરનો, સારી છે ખરાબ છે, એ વ્યૂઝ પણ એમાં લખવાના હશે. માર્કેટ કન્ડિશન્સ, એક્ટિવિટીઝ ઓફ કોમ્પિટિટર્સ, ધેર સેલિંગ પોલિસી એટસેટ્રા should be recorded and mentioned in the sales report by the salesman. આ બધી ડિટેલ્સ છે સેલ્સ રિપોર્ટમાં મૂકવાની છે. રાઈટ. નેક્સ્ટ, dispatch of goods as per orders. After accepting the orders, the firm should try to fulfill the order requirement within given time period. Once the company will receive the order, immediately they are busy with the process of delivering the goods. રાઈટ. એક વખત ઓર્ડર મળે એટલે તરત જ પછી એ ગુડ્સની ડિલિવરી કઈ રીતે કરવી, એનું ડિસ્પેચ કઈ રીતે કરવું, કંપની એમાં બિઝી થશે. રાઈટ. ધ મોર એફિશિયન્ટ ધ હેન્ડલિંગ ઓફ ઓર્ડર્સ, ધ મોર વિલ બી ધ રેપ્યુટેશન બિફોર ધ પરચેઝર. તરત જ તમારો ઓર્ડર પ્લેસ થાય કસ્ટમરનું એટલે કંપની એમને એક કન્ફર્મેશન મોકલી આપે. પછી તો કે તમારો ગુડ્સ છે પેક થઈ જાય એટલે તમને પેકિંગનો એક મેસેજ મળી જાય. સ્ટુડન્ટ્સ, આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ એમેઝોનનું. એમેઝોન છે ઓનલાઈન શોપિંગ સાઇટ છે, કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની નથી. રાઈટ. પણ એની તમે એક સિમ્પલ તમે એમાં ઓર્ડર પ્લેસ કરો એમેઝોનમાં એટલે હરેક ટાઈમના અપડેટ્સ છે તમને આપે કે ઓર્ડર પ્લેસ થઈ ગયો હોય તો એનું કન્ફર્મેશન તમને મળે. પછી તમારો ગુડ્સ છે પેક થઈ ગયો હોય તો એના માટેની પણ તમને મેસેજ મળે. પછી ગુડ્સ છે શિપ થાય, રાઈટ, તો એનો મેસેજ મળે. ગુડ્સ છે એ તમારા લોકેશન સુધી પહોંચે છે તો પણ મેસેજ મળે છે. ગુડ્સ ડિલિવરી માટે સેલ્સમેન એ બહાર નીકળે છે, રાઈટ, તો પણ તમને મેસેજ મળે છે. અને એક વખત ગુડ્સ ડિલિવર થઈ જાય એટલે પણ તરત જ તમને મેસેજ મળી જાય. રાઈટ. સો તમારું ઓર્ડર્સનું હેન્ડલિંગ એ જેટલું એફિશિયન્ટ હશે, વ્યવસ્થિત હશે, એટલી રેપ્યુટેશન સારી હશે પરચેસર પાસે. રાઈટ. જનરલી ધ ફોલોઈંગ અરેન્જમેન્ટ શુડ બી મેડ. કંપની છે એ ડિસ્પેચ કરવા માટે કઈ ટાઈપની અરેન્જમેન્ટ કરશે. રીડ ધ પેરેગ્રાફ. ફર્સ્ટ પોઈન્ટ, આફ્ટર નોટિંગ ધ ઓર્ડર. એક વખત ઓર્ડર લખ્યા પછી if the firm does not have that type of product in stock, then immediate measures should be taken. જો ઓર્ડર નોટ ડાઉન કર્યા પછી ખ્યાલ આવે કે આ ટાઈપની પ્રોડક્ટનો સ્ટોક અત્યારે છે નહીં, પ્રોડક્ટ જે સ્ટોક આઉટ થઈ ગઈ છે એટલે કે અત્યારે સ્ટોકમાં નથી, તો તમારે ઇમિડિયેટ એક્શન્સ છે લેવાના રહે. કાં તો વિધિન ટાઈમ મેન્યુફેક્ચરિંગ થાય અથવા તો બહારથી એ પ્રોડક્ટ રેડી મળતી હોય તમે ડિરેક્ટલી બહારથી કોઈ સપ્લાયર પાસેથી એ ગુડ્સ છે મંગાવી અને કસ્ટમર સુધી પહોંચાડવાનો રહેશે. સેકન્ડ પોઈન્ટ, ઇફ કસ્ટમર્સ કાન્ટ બી ગિવન ઇન ટાઈમ then they should be informed about it. જો તમે તમારા કસ્ટમરને ટાઈમે ગુડ્સ ડિલિવરી નથી આપી શકતા તો તમારે એમને એ બાબતે ઇન્ફોર્મ કરવાના રહેશે. એવું નથી કે 5 દિવસ લેટ થવાનું છે તો તમે કંઈ કહેતા જ નથી. રાઈટ. જેથી કરી કસ્ટમર છે શું થશે, કન્ફ્યુઝ થશે કે હજુ સુધી કોઈ અપડેટ કંપની તરફથી મળેલ નથી. લેટ થાય છે તો પછી તમે એને ઇન્ફોર્મ કરી દો. રાઈટ. જેથી કરી કસ્ટમરને એક સેટિસ્ફેક્ટરી આન્સર છે મળે. નેક્સ્ટ પોઈન્ટ, વેન ગુડ્સ આર ટુ બી ડિસ્પેચ્ડ ધ ફર્મ મેક્સ 4 કોપીઝ ઓફ એડવાઇસ નોટ. સે ફોર એન એક્ઝામ્પલ, XYZ એક કંપની છે સ્ટુડન્ટ્સ કે જેમાં કોઈ એક કસ્ટમર ઓર્ડર પ્લેસ કરે છે. ઓર્ડર પ્રમાણે ગુડ્સ છે એ ડિસ્પેચ કરે છે XYZ લિમિટેડ. રાઈટ. તો એ ગુડ્સ જ્યારે ડિસ્પેચ કરશે એટલે કે મોકલશે ત્યારે કંપની એક એડવાઇસ નોટ છે પ્રિપેર કરે છે. એડવાઇસ નોટ
તેની કેટલી કોપી પ્રિપેર કરશે? 4 કોપી જે બનાવશે. ધ એડવાઇસ નોટ એનો મિનિંગ શું છે? ડિસ્પેચ નોટ ઓર ડિસ્પેચ ઇનવોઇસ, કે ગુડ્સ છે એ ડિસ્પેચ કરી દેવામાં આવ્યો છે, એટલે કે મોકલી દેવામાં આવ્યો છે. એનું એક બિલ છે, બિલ તમે કહી શકો, એક ઇનવોઇસ છે, એક વાઉચર છે એ પ્રિપેર કરશે. જેમાં ઇન્ફોર્મેશન કઈ હશે? ઇટ કન્ટેન્સ ડિસ્ક્રિપ્શન ઓફ ગુડ્સ, ક્વોન્ટિટી, પેકિંગ, કસ્ટમર ઓર્ડર નંબર, એટસેટ્રા. ધ પ્રાઇસ ઇઝ નોટ સ્ટેટેડ ઇન ધ ઇનવોઇસ. એ ઇનવોઇસમાં કે પ્રાઇસ નહીં હોય. વાય? બીકોઝ તમારે ખાલી ડિસ્પેચ માટેની ઇનવોઇસ મોકલવાની છે, કે ગુડ્સ છે એ કંપનીમાંથી ડિસ્પેચ એટલે કે નીકળી ગયું છે, રાઈટ? નેક્સ્ટ, ફ્રોમ ધીસ 4 કોપીઝ, આ 4 કોપીમાંથી ધ સેલ્સ ડિપાર્ટમેન્ટ કીપ્સ અ કોપી. એક કોપી કોણ રાખે છે? સેલ્સ ડિપાર્ટમેન્ટ. એન્ડ ધ રિમેનિંગ 3 કોપીઝ, બાકીની જે 3 કોપીઝ છે, આર સેન્ટ ટુ ધ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ. એ મોકલવામાં આવશે ડિસ્પેચ ડિપાર્ટમેન્ટને. હવે પ્રોસેસ કઈ રીતે હોય સ્ટુડન્ટ્સ? સેલ્સ ડિપાર્ટમેન્ટમાં સેલ્સમેન થ્રુ ઓર્ડર પ્લેસ થાય કે 100 યુનિટ્સ છે એ ઓર્ડર મળેલો છે, 100 યુનિટ્સનો ઓર્ડર. એટલે ઓર્ડર પરથી આ એડવાઇસ નોટ પ્રિપેર કરે. હાઉ મેની કોપીઝ? 4. એક કોપી પોતે રાખશે અને બાકીની 3 કોપીઝ છે એ ડિસ્પેચ ડિપાર્ટમેન્ટમાં મોકલશે, રાઈટ? એટલે ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ શું કરશે? The dispatch department keeps 2 copies with itself and 1 copy is given to the stores department. ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ 2 કોપી પોતાની પાસે રાખશે અને 1 કોપી છે એ મોકલશે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ. સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ મીન્સ કે જ્યાં તમારો ગુડ્સ છે એ રેડી, ફિનિશ સ્ટોક જે ગોડાઉનમાં તમે રાખેલ છે એ. એટલે 1 કોપી ત્યાં મોકલશે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાં. એઝ પર ધ situation or conditions, if the goods can't be dispatched through the agreed transport mode, then also customer should be informed, right? જો કોઈ રીઝનને લીધે કસ્ટમરે જે રીતે ડિમાન્ડ કરેલ છે એ ટ્રાન્સપોર્ટેશન મોડથી જો ગુડ્સ ડિસ્પેચ નથી થતો, ફોર એક્ઝામ્પલ કસ્ટમર એમ કહે છે કે મારે રોડ ટ્રાન્સપોર્ટ થ્રુ જ જોઈએ છે ગુડ્સ, કોઈ બસમાં છે, કોઈ ટેમ્પોમાં છે, એ રીતે. પણ કોઈ એવી સિચ્યુએશન છે કે જેને લીધે તમે રોડ ટ્રાન્સપોર્ટ નહીં બટ રેલવે ટ્રાન્સપોર્ટ જ કરી શકો છો, એટલે કે ટ્રેન થ્રુ જે ગુડ્સ ડિલિવર થાય એમ છે, તો પછી તમારે કસ્ટમરને એ ટ્રાન્સપોર્ટ મોડની ઇન્ફોર્મેશન આપવાની રહેશે. હવે આપણે ફરીથી લાસ્ટ પોઈન્ટ કન્ટિન્યુ કરીએ સ્ટુડન્ટ્સ. ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ 2 કોપી રાખી અને 1 કોપી ક્યાં મોકલે છે? સ્ટોર્સ ડિપાર્ટમેન્ટમાં. As per the details mentioned in the advice note, the store in charge sends the goods with advice to the dispatch department. હવે શું કરશે? સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ એ ઇનવોઇસ પ્રમાણે 100 યુનિટ્સ છે એ પેક કરી અને કોને મોકલી દેશે? 100 યુનિટ્સ અને જે કોપી હતી એક એડવાઇસ નોટની કોપી, એમાં સાઇન કરી અને કોપી અને ગુડ્સ બંને એ કોને મોકલશે? ડિસ્પેચ ડિપાર્ટમેન્ટને. The dispatch department signs the invoice, advice and sends it back to the store department. પછી dispatch department એક કોપીમાં ફરી પાછી સાઇન કરી અને ફરી પાછું કોને મોકલશે? સ્ટોર્સ ડિપાર્ટમેન્ટને. વાય? બીકોઝ એક કન્ફર્મેશન આપે છે ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ કે યસ અમને ગુડ્સ છે મળી ગયો છે, જેથી કરી સ્ટોર્સ ડિપાર્ટમેન્ટને કોઈ કન્ફ્યુઝન થાય નહીં. The stores department maintains the voucher as evidence. એને એક પુરાવા તરીકે સ્ટોર્સ ડિપાર્ટમેન્ટ છે સાચવીને રાખશે કે અમે અહીંથી ગુડ્સ છે મોકલી દીધેલ છે અને ડિસ્પેચ ડિપાર્ટમેન્ટને આ ગુડ્સ છે મળી ગયો છે, રાઈટ? સો ધીસ ઇઝ ધ બેઝિક પ્રોસેસ. નેક્સ્ટ ઇઝ કસ્ટમર કમ્પ્લેન એન્ડ ઇટ્સ સોલ્યુશન્સ. It is natural that sometimes the sales office, packing and the dispatch department or the customer makes a mistake. Right? એવું બની શકે કે ક્યારેક કોઈ પણ પાર્ટથી કોઈ પણ સાઇડથી મિસ્ટેક છે એમ પોસિબિલિટી છે. Even good and efficient industrial units can make a mistakes. Due to such mistakes, it is quite possible that complaints come from the customer. જ્યારે કોઈ ગુડ્સમાં કોઈ મિસ્ટેક રહી ગઈ હોય, ડિલિવરી લેટ થઈ ગઈ હોય અથવા તો એક ગુડ્સના બદલે કોઈ બીજો ગુડ્સ સપ્લાય થઈ ગયો હોય અથવા તો કોઈ ડિફેક્ટિવ ગુડ્સ છે એ સપ્લાય થઈ જાય, એક્સપાયરી ડેટ્સ છે એ જતી રહી હોય અને પછી ગુડ્સ સપ્લાય થાય, તો ત્યારે કસ્ટમર છે કમ્પ્લેન કરી શકે. ઇફ ધ કમ્પ્લેન્ટ્સ આર રિઝનેબલ or unreasonable, they should be satisfied properly and efficiently.
કમ્પ્લેન્ટ્સ છે એ વ્યાજબી હોય કે ન હોય, કસ્ટમર છે એ સાચે કમ્પ્લેન કરતા હોય કે પછી અનરિઝનેબલ કમ્પ્લેન હોય, એમનો આન્સર કંપનીએ વ્યવસ્થિત આપવાનું રહેશે. To properly and efficiently satisfy the complaints requires to a great extent of sensitivity and caution. કસ્ટમરને આ કમ્પ્લેનનો કોઈ પણ ફીડબેક કે આન્સર આપતા પહેલા તમારે એક કોન્શિયસ રીતે પહેલા તો એનાલિસિસ છે કરવાનું છે કે એકચ્યુઅલમાં કમ્પ્લેન શેની છે. If customers remains dissatisfied, then it can prove to be dangerous for the organization. જો કસ્ટમર સેટિસ્ફાઈડ નહીં થાય તો એવું પણ બની શકે કે જ્યારે કોઈ લાર્જ ઓર્ડર પ્લેસ કરે છે અને એમાં ક્યારેય એને ડિસેટિસ્ફેક્શન થાય તો એ ક્યાંક ને ક્યાંક કંપનીની ઇમેજ ઉપર પણ ઇફેક્ટ કરે છે. It will be proved dangerous for the organization also. Next is collection policy. Collection policy means what? This function is of the credit sales department, right? આ function, આ કામ કોનું છે? Credit sales department of the sales organization. As per the modern economic condition, one can't survive without extending goods on credit, right? આજના ટાઈમ પ્રમાણે સ્ટુડન્ટ્સ કંપનીએ ક્રેડિટ સેલ્સ ફેસિલિટી એ કસ્ટમરને આપવી જ પડે. વાય? બીકોઝ અત્યારે મેજોરિટી ટ્રાન્ઝેક્શન એ ક્રેડિટ પર અથવા તો ઇન્સ્ટોલમેન્ટમાં થતા હોય, કેશ ટ્રાન્ઝેક્શન બહુ લિમિટેડ હોય, રાઈટ? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એ વધારે થતા હોય ટ્રેડિંગમાં. તો ત્યારે તમારે વધારે કોન્શિયસ રહેવાનું છે કે તમે સપોઝ કસ્ટમરને ક્રેડિટ સેલ્સ કરો છો, 2 મંથ્સનો ક્રેડિટ પીરિયડ છે આપો છો કે 2 મહિના સુધીમાં કસ્ટમરે પેમેન્ટ છે એ કરી દેવાનું. ક્રેડિટ પીરિયડ ઓવર થઈ જાય પણ કસ્ટમર પેમેન્ટ હજુ કરતા નથી, ત્યારે શું કરવાનું? પે અટેન્શન હિયર. વેન ધ ક્રેડિટ ટાઈમ લિમિટ ઇઝ ઓવર, એટલે કે ક્રેડિટ પીરિયડ પૂરો થઈ જાય, ફર્સ્ટ ઓફ ઓલ અ સ્ટેટમેન્ટ ઇઝ સેન્ટ ટુ ધ કસ્ટમર ટુ રિમાઇન્ડ હિમ. તમારે કસ્ટમરને એક વખત રિમાઇન્ડર આપવાનું છે, યાદ કરાવવાનું છે કે તમારું પેમેન્ટ છે એ બાકી છે, રાઈટ? This statement gives an opportunity to the customer to verify the payable amount. આ સ્ટેટમેન્ટ, આ રિમાઇન્ડર થ્રુ તમે કસ્ટમરને એક ઓપોર્ચ્યુનિટી આપો છો કે એમને કદાચ ભૂલાઈ ગયું હોય આ અમાઉન્ટ પે કરવાનું તો એ ટાઈમે કરી દઈએ, રાઈટ? If much time has passed for the payment, then strict letters are written for payment slowly and gradually. જો ઘણો બધો સમય જતો રહે સ્ટુડન્ટ્સ અને હજુ કસ્ટમર છે પેમેન્ટ ન કરે તો તમારે એને પછી સ્ટ્રિક્ટ લેટર એટલે કે સ્ટ્રિક્ટ મેલ છે કરવાના છે. Even then, if the payment is not made, then interest should be charged on it. જો છતાં પણ કોઈ પેમેન્ટ ન કરે સ્ટુડન્ટ્સ તો તમારે લેટ પેમેન્ટ પર ઇન્ટરેસ્ટ છે ચાર્જ કરવાનું છે. જે પણ સેલિંગ અમાઉન્ટ છે, ડ્યુ અમાઉન્ટ છે, લેવાના બાકી છે જે અમાઉન્ટ, એના ઉપર તમારે ઇન્ટરેસ્ટ છે ચાર્જ કરો છો. The credit department should make certain arrangement so that payment can be received at the earliest with the minimum expenses. If needed be, one should be proceed to legal process also. ક્રેડિટ ડિપાર્ટમેન્ટની પોલિસી એ રીતે હોવી જોઈએ કે જનરલી કોઈ કસ્ટમર આ રીતે એમને વધુ હેરાન ન કરે, રાઈટ? કે કસ્ટમર તરફથી ટાઈમે બધાનું પેમેન્ટ આવી જતું હોય, ઓછામાં ઓછા એક્સપેન્સથી વધુ આવા કંઈ લેટર્સ મોકલવાની રિક્વાયરમેન્ટ ન રહે. અને છતાં પણ જો વધારે કોઈ ક્રુશિયલ કન્ડિશન હોય સ્ટુડન્ટ્સ, વધારે કોઈ એવી ખરાબ કન્ડિશન હોય તો ત્યારે કંપનીએ લીગલ પ્રોસેસ માટે પણ રેડી રહેવું પડે, રાઈટ? નેક્સ્ટ ઇઝ accumulation of information. Every institution should have complete information about the customer. Very important. Accumulation means gathering. Information બધી હોવી જોઈએ તમારા કસ્ટમરની, રાઈટ? તમને જે કસ્ટમર પાસેથી ઓર્ડર મળે છે એની તમારે એક સેપરેટ ફાઇલ છે પ્રિપેર કરવાની છે કે જેમાં તમે કસ્ટમર રિલેટેડ તમામ ઇન્ફોર્મેશન છે રેકોર્ડ કરેલ છે. To keep the information properly in a systematic form, an information card is prepared for every customer. આ કાર્ડમાં શું હશે? Necessary information is procured from the salesman for the card. Generally, the card contains the customer name, address, telephone number, behavior and nature. Behavior and nature means what? એ ટાઈમે પેમેન્ટ કરે છે કે નહીં, અત્યાર સુધીમાં કેટલા ઓર્ડર્સ મોકલેલા છે, રાઈટ? એટસેટ્રા. Various letters of inquiry and complaints come from customers. Necessary information is stored even for that.
કસ્ટમરે જ્યારે કોઈ ઇન્ક્વાયરી કરેલ હોય, કોઈ કમ્પ્લેન કરેલ હોય, રાઈટ, કોઈ એવા પાસ્ટમાં કોઈ એવા ઇસ્યુ થયેલા હોય, કમ્પ્લેન થઈ હોય, તો એ સ્પેસિફિક રેકોર્ડ પણ તમારે એમાં કરવાના રહેશે. સો ધીસ ઇઝ કોલ્ડ accumulation of information about your customer. Next is proper filing and record. Every order received by the institution should be filed properly. Customer inquiries and their complaints letters as well as the replies, dispatch, invoices, credit and debit note, etc. should be filed properly so that whenever they are required they can be found easily. કોઈ પણ કસ્ટમર હોય સ્ટુડન્ટ્સ, એમના ઓર્ડર રિલેટેડ બધી ડિટેલ્સ, કે કસ્ટમરે ઇન્ક્વાયરી ક્યારે કરેલ હતી તો એ લેટર, ઇન્ક્વાયરી પછી તમે જે આન્સર આપેલો હતો એ લેટર, પછી કસ્ટમર ફાઇનલ ઓર્ડર પ્લેસ કરે છે તો એ લેટર, ગુડ્સ ડિસ્પેચ થયેલ હોય તો એ ડિસ્પેચ નોટ હોય, ઇન્વોઇસીસ હોય, ક્રેડિટ નોટ હોય, ડેબિટ નોટ હોય, કસ્ટમર તરફથી કોઈ કમ્પ્લેન હોય તો એમના લેટર્સ છે, રાઈટ. આ બધા રેકોર્ડ્સ છે એનું પ્રોપર ફાઇલિંગ છે એ કરવાનું છે. વાય? બીકોઝ ફ્યુચરમાં કોઈ ઇસ્યુ થાય, ફ્યુચરમાં કોઈ કેસીસ થાય ત્યારે તમે આ બધા એવિડન્સીસ, બધા લેટર્સ, બધા વાઉચર્સ, બધા બિલ્સ, એ બધું તમે એઝ એન એવિડન્સ, પુરાવા તરીકે રજૂ કરી શકો, રાઈટ. નેક્સ્ટ, after sales service. This is the last stage of sales routine. Just be selling the product, the sales process is not over. Just by selling the product, the sales process is not over. After purchasing the product, customers should get maximum satisfaction. Even students, in case of durable products, ખાલી સેલ્સ કરવાથી પ્રોસેસ પૂરી થઈ જતી નથી. આફ્ટર સેલિંગ પણ કસ્ટમરને મેક્સિમમ સેટિસ્ફેક્શન મળવું જોઈએ. અને એ ક્યારે મળે? ત્યારે કસ્ટમરને આફ્ટર સેલ સર્વિસ એ તમે ટાઈમે અને વ્યવસ્થિત રીતે આપો છો ત્યારે, કે એમાં તમે એમને કોઈ ગેરંટી આપો, વોરંટી આપો, કોઈ એમના સ્પેર પાર્ટ્સ છે એ ફ્રી ઓફ અથવા તો ડિસ્કાઉન્ટેડ પ્રાઇસથી આપો, 1 year or 2 year માટે કોઈ સર્વિસ છે એમને ફ્રી આપો છો, એટસેટ્રા, રાઈટ. લાસ્ટ લાઇન રીડ કરો. સમટાઇમ્સ ધ કંપની પ્રોવાઇડ્સ લાઈફ ટાઈમ વોરંટી સર્વિસ ટુ પ્રોવાઇડ કમ્પ્લીટ સેટિસ્ફેક્શન ટુ ધ કન્ઝ્યુમર. કોઈક વાર એવું પણ બને છે કે કંપની લાઈફ ટાઈમ વોરંટી આપે to give the complete satisfaction to the customer, right? So these all are the stages of sales routine, or we can say sales procedure. ચલો આ સમજાય છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે? So here with this your chapter number 3, that is sales routine, is completed. તમારા chapter 3 માં આ બે જ ટોપિક ઇન્ક્લુડેડ છે, રાઈટ? ચલો આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? Here I am showing you the whole unit, that is unit number 1. In unit number 1, sales organization, right? First we studied the chapter 1, sales organization, second chapter, sales manager, and third chapter, sales routine. આ બધા chapters આપણે complete કરીએ છીએ. So here with this, your unit number 1 is completed. આ આખું યુનિટ તમારા લિથોમાંથી જ પ્રિપેર કરવાનું છે. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય કે ન હોય, પણ ફર્સ્ટ યુનિટ તમારા લિથોમાંથી જ બનાવવાનું છે, પ્રિપેર કરવાનું છે. ચલો આ ક્લિયર થાય છે, રાઈટ? સો હિયર વિથ ધીસ we are ending up our this session. From the next session we will start with the unit number 2. Thank you very much and have a nice day.